નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ અને આજે વાત કરવી છે ગણેશોત્સવની અને એની સાથે સંકળાયેલા ધારાવીના કુંભારવાડાના એકથી ચડિયાતા ગણેશ મૂર્તિના કારીગરોની. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ જે રીતે ઉજવાય છે એ કદાચ એક સૌથી અનન્ય પ્રથા અને ઉલ્લાસપૂર્ણ ઉત્સવ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ તહેવાર ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે અને આપણે જ્યારે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે આ તહેવારને સાર્વજનિક રૂપ આપ્યું લોકમાન્ય ટિળકે. જો કે એ સાથે મહાનુભાવો નેતાઓએ પણ આ દિશામાં ખૂબ કામ કર્યું હતું અને ત્યારથી ચાલી આવતી આ પ્રથા આજે મહારાષ્ટ્રભરમાં એટલી રંગે ચંગે ઉજવાય છે કે આ તહેવાર નિમિત્તે મહારાષ્ટ્રમાં દેશ વિદેશથી લાખો લોકો માત્ર ગણેશ ચતુર્થીનું આયોજન અને બાપાના દર્શન એ માણવા આવે છે. આ બધા વચ્ચે આપણે વાત કરવાની છે ધારાવીના કુંભારવાડાની. શું કામ? કારણ કે મુંબઈમાં કદાચ ધારાવીમાં જેવો કુંભારવાડો છે એવો બીજે ક્યાંય નથી. ખૂબ મોટો વિસ્તાર આ કુંભારવાડાનો છે અને એમાં આશરે 2,500 પરિવારો માટીકામ સાથે સંકળાયેલા છે અને એમની આજીવિકા માટીકામ પર નિર્ભર કરે છે. આખું વર્ષ એમનું કામ ચાલે છે, પણ જેવો માર્ચ મહિનો આવે ત્યારથી તેઓ બાપ્પાની મૂર્તિ બનાવવાના કામમાં ઓળઘોળ થઈ જાય છે. એ કામ ચાલે ગણેશ ચતુર્થી સુધી, કારણ કે સેંકડો મૂર્તિઓ એક કારીગર બનાવે અને એ મૂર્તિઓ દેશ વિદેશમાં પહોંચે. હા, આપણે વાત કરીએ એક ગણેશ મૂર્તિના કુશળ કારીગર સાથે, જેઓનું કામ મહારાષ્ટ્રમાં મુંબઈમાં જ નહીં દેશ વિદેશમાં પણ જાય છે. ગુજરાત જાય છે, કર્ણાટક જાય છે, ઓડિશા જાય છે, થાઈલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં પણ બાપાની મૂર્તિ એમને ત્યાંથી જાય છે. તો મળીએ એક ઉત્કૃષ્ટ ગણેશ મૂર્તિના કારીગરને ધારાવીના कुंभारवाड़ा. नमस्ते, मेरा नाम महेश त्रिम्बक कदम है और मैं धारावी में ही रहता हूँ और 2008 से मेरी अथर्व आर्ट्स नाम से गणपति बनाने की कार्यशाला है और मैं अभी तकरीबन 17 साल से गणपति का काम कर रहा हूँ और उसके पहले मैं तकरीबन एक 5 से 6 साल दूसरे कारखाने में सीखा हूँ गणपति का काम. बचपन से ही ये काम मैं कर रहा हूँ. मैं सिर्फ इको फ्रेंडली गणपति का काम करता हूँ. मेरे पास 70 से 80 गणपति रहते हैं. इस साल मैंने थोड़े कम गणपति लिए क्योंकि मेरा थोड़ा फाइबर का काम था थाईलैंड का, इस वजह से मैंने गणपति का काम थोड़ा सा कम किया इस साल. ये तो 70 से 80 गणपति मेरे रहते हैं. मुंबई के अलावा मेरे गणपति गुजरात मतलब सूरत, बड़ौदा, बेंगलोर, मेरे गणपति ओडिशा तक गए हैं. क्योंकि हमारा डिटेल वर्क थोड़ा सा मतलब हम फॉलो करते हैं हटकर टाइप एक है हमारे इसमें, हटकर जी को फॉलो करते हैं हम. दुष्यंत रंगनाथ हटकर करके वसई पापड़ी गांव में, वहाँ पे झंडा बाज़ार में इनका वर्कशॉप है. मतलब पिछले 100 साल से है और जे स्कूल ऑफ आर्ट्स में गोल्ड मेडलिस्ट थे हटकर जी. तो उनका काम मैंने सीखा. मतलब हमारे गुरुजी है जो केतन परशुराम विंदे माहिम में है, उनके पास मैं जब सीखने को गया था तो उन्होंने मुझे हटकर टाइप गणपति की डिटेल वर्क ये सब मुझे सिखाई. तो वहाँ से मेरे दिल में वही बात बैठ गई कि हटकर टाइप गणपति कुछ तो अलग है. तो मैंने उनको ही ज़्यादा से ज़्यादा फॉलो किया, तो मैं वही ज़्यादा करता हूँ. ધારાવીના કુંભારવાડાનો વિસ્તાર ખૂબ મોટો છે. એમ કહો કે લગભગ 12-15 એકરમાં ધારાવીમાં માત્ર કુંભારવાડો જ છે અને ત્યાં વસતા કુંભારોની તવારીખ પણ બહુ રસપ્રદ છે. આ કુંભારો ગુજરાતના અનેક વિસ્તારોમાંથી, સૌરાષ્ટ્રમાંથી પણ આવેલા છે અને
મુંબઈ જ્યારે માહિમ, સાયન, માટુંગા સુધી સીમિત હતું, આજે જે રીતે વિરાર, કલ્યાણ, કરજત, કસારા, પાલઘર સુધી ફેલાઈ ગયું છે એવું નહોતું. ત્યારે આ કારીગરો મૂળે રહેતા હતા દક્ષિણ મુંબઈના મેટ્રો સિનેમા નજીકના ગોળદેવળ વિસ્તાર પાસે. પછી ધીમે ધીમે કામ વધ્યું, વસ્તી વધી અને ત્યાંથી આ કારીગરો, આપણા કુંભારો સ્થળાંતરિત થયા ધારાવી. અને આજે તો ધારાવીનો કુંભારવાડો એટલે એક કમાલની જગ્યા છે. ત્યાં માટીમાંથી બની શકતી, આપણી કલ્પના શક્તિમાં આવતી કોઈ પણ વસ્તુ મળે છે. અત્યારે વાત ગણેશ ચતુર્થીની. આપણે હમણાં જ જોયું કે એક કુશળ કારીગર કેટલી સુંદર રીતે બાપાની એકથી ચડિયાતી મૂર્તિ બનાવવા માટે સતત કામ કરે છે અને ભક્તિભાવ સાથે કામ કરે છે. આ મૂર્તિઓ 4,000 થી 40,000, 50,000 રૂપિયાની હોય છે. અને બાપાની મૂર્તિની બે ખાસિયતો આપણે સૌ જાણીએ છીએ. એક, એમની સૂંઢ ડાબે તરફ હોય અને બીજી જમણે તરફ. આ કારીગરો મોટા ભાગે જમણી સૂંઢના ગણપતિ ઓછા શા માટે બનાવે છે, એનું પણ કારણ આપણે આ कारीगर पास जानिए. मोदक की तरफ ही सूंड रखते हैं क्योंकि राइट साइड वाले गणपति को बहुत सारे लोग मुझे कुछ ज़्यादा आइडिया नहीं लेकिन डरते हैं कि उसकी पूजा ज़्यादा करनी पड़ती है, ऐसा बहुत कुछ है बात. जैसे कि हमारे मुंबई महाराष्ट्र के प्रसिद्ध सिद्धिविनायक भगवान है, उनकी राइट साइड में सूंड है तो उनकी पूजा अर्चना बहुत होती है. ऐसे बहुत सारे भ्रम है या पूजा पाठ है वो रहेगा, लेकिन मैं तो अभी तक मैंने राइट साइड के सूंड का गणपति कभी बनाया नहीं. मैं लेफ्ट साइड के सूंड का गणपति बनाता हूँ. सिर्फ मैंने एक फाइबर का, थाईलैंड की मेरी रिक्वायरमेंट थी, फाइबर के मैंने 1.5 फीट के इतना 50 गणपति बनाए थे. तो उनका रिक्वायरमेंट के हिसाब से मेरा राइट साइड का सूंड था. तो उनको थाईलैंड में वैसे चलता है तो कंसेप्ट वाइज वैसा था तो मैंने वैसे बनाए थे. गेरू माटीમાંથી અનેક પ્રકારની વસ્તુઓ ધારાવીના કુંભારો બનાવે છે. ગણપતિ માટે તેઓ શાડુ નામની એક માટી અને હવે તૈયાર મળતી લદ્દા માટીનો ઉપયોગ પણ કરે છે. આ લદ્દા માટીને ગુંદર સાથે, અન્ય ચીજો સાથે એવી રીતે મિશ્રિત કરવામાં આવે છે કે બાપાની જે મૂર્તિ બને એ ખૂબ આંતરિક મજબૂતી ધરાવે અને એનો નિખાર પણ અલગ જ આવે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી જો આવવાનું થાય તો તમે જોઈ શકશો કે શેરીએ શેરીએ, રસ્તે રસ્તે, ગલીએ ગલીએ એક અથવા બીજું ગણેશોત્સવ મંડળ બાપાની સ્થાપના કરીને સમગ્ર રાજ્યને જાણે એક મહામંદિરમાં પરિવર્તિત કરી નાખે છે. લોકોની આ શ્રદ્ધા, આ છલોછલ ભક્તિ એને જીવંત રાખવાનું કામ ધારાવીના કુંભારવાળાના આશરે 2,500 જેટલા પરિવારો જેઓ માટીકામ સાથે સંકળાયેલા છે તેઓ કરે છે. અને આપણે જો ગેરુ માટીની વાત કરીએ તો એ માટી આવે છે વિરાર, મુંબ્રા જેવા વિસ્તારોથી અને એનો ઉપયોગ અનેક પ્રકારની ચીજો બનાવવા થાય છે. ધારાવી આજે મુંબઈનો એક ગીચ વિસ્તાર છે અને એની આજુબાજુ પણ સખત ડેવલપમેન્ટ થયું છે. આ બધા વચ્ચે કુંભારવાડામાં કુંભારો આજે પણ પરંપરાગત લાકડાના ચાકડા પર અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી પર કામ કરે છે. એને કારણે ત્યાં ધુમાડો તો થાય જ છે, પણ લોકોની સહનશીલતા અને ધારાવીના કુંભારોની પોતાના વ્યવસાય પ્રત્યેની સમર્પિતતાને કારણે એ બધું માફ થઈ જાય છે. જો કે પરિસ્થિતિ બદલાઈ રહી છે, સુધરી રહી છે, કારણ કે કુંભારો ધીમે ધીમે ઇલેક્ટ્રિક ભઠ્ઠી તરફ વળી રહ્યા છે. અને માટીકામ જ્યારે કરવાનું હોય, માટીને જ્યારે પકવવાની હોય, ગરમ કરવાની હોય, આગની ભઠ્ઠીમાં શેકવાની હોય,
ત્યારે એ ભઠ્ઠી 700-800 ડિગ્રીનો તાપ ધરાવતી હોય છે. આવી આ ભઠ્ઠી સાથે પરસેવો નીતરતો હોય અને શરીર કળતર અનુભવતું હોય ત્યારે પણ ધારાવીના કુંભારો લગન સાથે કામ કરતા રહે છે. ગણેશ ચતુર્થી વખતે તો એમની ગ્રાહકોને સંતુષ્ટ કરવાની ભાવના એટલી પ્રબળ હોય છે કે દરેક મૂર્તિને તેઓ ઉત્કૃષ્ટ બનાવવા માટે પોતાનાથી બનતું બધું જ કરી લેતા હોય છે. ધારાવીના કુંભારવાડાનો વિસ્તાર 90 ફીટ રોડ આસપાસ ફેલાયેલો છે. આ કુંભારો રાત દિવસ કામ કરીને માટીકામ કરતા હોય છે. ગણેશોત્સવમાં તેઓ બને તો એકથી ચડિયાતી એવી મૂર્તિઓ બનાવે કે ભક્તો જ્યારે બાપાને જોવા આવે, ખરીદવા આવે ત્યારે એમની આંખો ઠરી જાય. આ કુંભારવાળાનું કામ, ગણેશ મૂર્તિનું કામ વાસ્તવમાં મેક ઇન ઇન્ડિયાનું એક અદ્ભુત ઉદાહરણ છે. કારણ કે આ સંપૂર્ણપણે સ્વદેશી કામ છે અને આપણા બાપા કુંભારવાડાથી પ્રવાસ શરૂ કરીને દેશ વિદેશ સુધી પહોંચે છે. 7મી સપ્ટેમ્બરે જ્યારે ગણેશ ચતુર્થી આવશે ત્યારે બની શકે કે તમારી આસપાસના કોઈક મંડળમાં કે તમારા ઘરમાં બિરાજમાન દુંદાળા દેવ એનું સર્જન, એમની મૂર્તિનું સર્જન ધારાવીમાં થયું હોય. તો મિત્રો, ધારાવીના આવા કુશળ કારીગરોને, કુંભારોને હોટલાઇન વતી એક સલામ. અને આ ધારાવી જ્યારે નવું રૂપ ધારણ કરશે, એનું રીડેવલપમેન્ટ થશે, ત્યારે અમને ખાતરી છે કે આ કુંભારોના જીવન વધુ સુંદર થશે. એમની ભઠ્ઠીઓ અત્યારે છે એના કરતાં પણ વધુ આધુનિક અને કામઢી અને પાવરફુલ થશે. અને એને કારણે બાપ્પાની મૂર્તિ બનાવનારા કુંભારો વધુ સારી રીતે કામ કરી શકશે અને એમની મૂર્તિઓ હજી ઘણા દેશો સુધી પહોંચશે. તો તૈયાર રહો. ગણપતિ બાપ્પા મોર્યા, યા વર્ષી લવકરિયા. અને આ બાપ્પા સમગ્ર ધારાવીને, કુંભારવાડાના તમામ કુંભાર કારીગરોને ખૂબ ઉજ્જવળ, સુખી, રિદ્ધિ સિદ્ધિ ભર્યું જીવન આપે એવી આપણે પ્રાર્થના કરીએ. હોટલાઇન ન્યૂઝ વતી મુંબઈથી હું સંજય શાહ. અને હા, ધારાવીના કુંભારો વિશે આપણે આના પછી હજી એક સુંદર અહેવાલ જોવાના છીએ. એ વખતે આપણે વાત કરીશું આ કુંભારો ગણેશ મૂર્તિ સિવાય બીજી કઈ કઈ કમાલની વસ્તુઓ બનાવે છે, એ બનાવવામાં કેવી મહેનત લાગે છે, આ વસ્તુઓની અંદાજિત કિંમત શું હોય છે અને આ વસ્તુઓ ધારાવીથી શરૂ કરીને દેશ દુનિયામાં ક્યાં ક્યાં કેવી રીતે પહોંચે છે. આ વાત આપણે એટલે કરવાની છે કેમ કે જો આ કુંભારોના કામને, એમની કળાને, એમના ઉત્પાદનોને હજી થોડો સપોર્ટ મળે અને એના વિકાસ માટે માર્ગદર્શન મળે તો આ કુંભારો અને એમના ઉત્પાદનો એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે જે આપણી સમજની બહાર હોઈ શકે. તો ધારાવીના કુંભારવાડાના વધુ એક અહેવાલમાં બહુ જલ્દી આપણે મળશું. ત્યાં સુધી ગણપતિ બાપ્પા મોર્યા. ધન્યવાદ.